દાહોદ જિલ્લામાં મુસાફરો જીવના જોખમે સવારી કરી રહ્યા છે। દ્રશ્યો સામે આવ્યા। છકડાની છત ઉપર બેસીને જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। બાળકો અને મહિલાઓ પણ જીવલેણ સવારી કરી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી અવારનવાર એવા દ્રશ્યો સામે આવે છે કે જેટલા મુસાફર ગાડીની અંદર બેઠા હોય એના કરતાં વધારે ઉપર બેઠેલા હોય અથવા લટકતા હોય। વાહનોમાં કેપેસિટીની વાત કરીએ, રિક્ષામાં 3, છકડામાં 6, જીપમાં 7 લોકોના પાસિંગ હોય છે। પણ આ બધા જ નિયમોને નેવે મૂકી આડેધડ જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। જ્યાં વાહન ઉપર બેસીને જોખમી રીતે લોકો મુસાફરી કરતા હોય છે। હાલ આપ દ્રશ્યો જોશો છો, મારી પાછળ કે જે રેકડો છે તેના ઉપર કે જ્યાં લોકો હાલ જે જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે। ખાસ કરીને અહીં જે ચાલક છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો, હાલ જે લોકો અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને ગાડીમાં કેટલી પ્રમાણિત કેપેસિટી? અમારી સાહેબ આ 10-11 સવારી। આ લોકો ઉપર જોખમી રીતે કરતા હોય છે સવારી, એ વિશે શું કહેતા? ના સાહેબ, આ તો ભૂલમાં બિહાર દીધા, પણ હવે નહીં બિહાર। અકસ્માત પણ થતા હોય છે આવી રીતે, હે ને? તો શું તકેદારી આપ કરતા હોય? પણ હવે નહીં બેસાડી સાહેબ। શું કહેશો, તમે અહીં બેઠા છો, આપ કેમ આવી રીતે બેસવાનો તમારે મોકો મળ્યો? આવી રીતે કેમ બેઠા તમે? બોલો બોલો, વાંધો નહીં। આવી રીતે ઉપર બેસીને કેમ જવું પડે? સાહેબ જગ્યા નીચે નથી એટલે ઉપર ચડીને બેસી ગયા। તો બસની કોઈ સુવિધા નથી એમાં? અમે આજે આવ્યા છે દરબાર। તો આવી રીતે આપણે બેસીએ તો અકસ્માત થાય તો એમાં કેટલું જોખમી? કહી શકાય કે જે મુસાફરો છે અને એવું પણ કહી રહ્યા છે કે હાલ જે જોખમી રીતે મુસાફરી કરે છે કેટલાક લોકો છે તેઓ સાથે આવી રીતે બેસે તો કેટલું જોખમી કહી શકાય? જોખમી કહી શકાય ને આવું? અકસ્માત ભૂલ થઈ ગઈ, એક વાર માફી કરો। ના, એટલે આપણા હાથે બસની કોઈ સુવિધા કે કઈ રીતનું છે આપણે ત્યાં? બરાબર છે, બરાબર તમે કહો છો એ બરાબર છે, પણ આ એક વાર થઈ ગઈ છે। કહી શકાય, આપ જોઈ શકો છો કે જે રિક્ષામાં કે જ્યાં લોકો ઓવરલોડ રીતે બેસી રહ્યા છે અને લોકો આવી રીતે બેસીને કે જે જોખમી સવારી કરી રહ્યા છે, હાલ કે જ્યાં જે ગાડી પર બેસીને પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ઉપર બેસીને પણ મુસાફરી કરી અને જોખમી રીતે જે મુસાફરો અને જે રિક્ષા ચાલક છે તેઓ પણ જોખમી રીતે લોકોને બેસાડીને લઈ જઈ રહ્યો છે। આવા દ્રશ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં, જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। શકો છો મારી પાછળ જે ગાડી છે તેમાં હાલ ઓવરલોડ ગાડી છે, લોકો બેસી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે હોલીડે સિઝન છે, લોકો બહારથી આવતા હોય છે। આપની ગાડીની કેટલી કેપેસિટી, કેટલા લોકો બેઠા હોય? શું કહેશો, ક્યાં જાઓ છો? 10-1 જેસાવાડા। અને ક્યાં જાઓ છો તમે હમણાં? જેસાવાડા। આ રીતે લોકો ઉપર બેસે છે, અકસ્માત પણ થાય છે ને, આમાં શું કહેશો? હવે સાહેબ સીઝન ચાલી રહી છે ઉપર બે ગયા લોકલ સવારી હશે ને તો ઉતારે વાટે વાટે। કહી શકાય કે જે લોકો છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો, આપ ક્યાં જાઓ છો બેસીને? બેસાવાડા। આ રીતે બેસીને જાઓ છો, જોખમી હોઈ શકે? આવી રીતે બેસો છો તો અકસ્માતનો ડર કે જોખમી હોઈ શકે? જોખમ તો હોય શકે, પણ હું કરી આ ભરે શકે પછી। શું કહેશો, તમે કઈ જાઓ છો? જેસાવાડા। તો આ રીતે બેસીને જાઓ છો, કેટલું જોખમી? અકસ્માતની ભય ખરો? હા, એ વાત ત્યાં હતી, પણ બેસાડે શું કરવાનું? તો અન્ય કોઈ ગાડી की સુવિધામાં બેસીને જાઓ બીજી ગાડીમાં? એ વાત હતી, પણ થોડું જલ્દી જવાનું। તો કહી શકાય કે જે લોકો છે તેઓ પણ આ રીતે બેસીને જતા હોય છે ને ખાસ કરીને જોખમી રીતે મુસાફરી આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે ગાડીમાં છે કે તેઓ અહીંથી જે પસાર થઈ રહી છે તેમાં લોકો ઉપર બેસીને જોખમી રીતે અને પાછળ બેસીને પણ કેટલાક જે લોકો છે તેઓ હાલ જઈ રહ્યા છે। ખાસ કરીને તેઓ જોડે પૂછતા હાલ સિઝન છે તેવું કરીને જે ચાલક છે તેઓએ પોતાનું બહાનું કાઢ્યું હતું, પણ આ રીતે જે સવારી એટલે કે જે જોખમી રીતે સવારી કરતા લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક અકસ્માતનો પણ ભોગ થઈ શકે છે। હાલ એવા લોકો સામે કાર્યવાહી થાય તેવી પણ હાલ લોકો માંગ કરી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।